બેઠા ને એવું લાગે ને કે અહીંથી આમ ફૂટપટ્ટી રાખીને આમ સાહ નહીં ખાવ જગાભાઈ બેઠા જગાભાઈ સારું હે ને 20ની જારી માંડવી વાવી જોઉં તમે ચા દઈએ કેમ છે મુકાભાઈ તો જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો મિત્રો સવારમાં હે ને ઉઠાડી દીધો કે ગામમાં ગામમાંથી બકાલું લેતો ફટાફટી ગામમાં જાય ગામમાં બકાલું લેતો તો હે ને હાલો બકાલું લેતા આવીને ગામમાં જાય તો તમે હે ને બ્લોગ જોતા રહેજો મજા જ એવી રાખીએ તમને ગાડી લઈ તો હવે હે ને નીકળીએ ગામમાં તો ગાડી લઈને હે ને ધાયરી આવી ગયા કંડોળાને ટાંકે જવાનું છે પ્લેનમાં થોડુંક ચેન્જીસ થયું કંડોળાને ટાંકે થોડુંક કામ છે તો ત્યાં જાય જો મુકાભાઈ જો ચા દઈએ કેમ છે મુકાભાઈ ચા પીવા આવી જાય એમ કયો આપણે બેઠા જ આપણે ગામ કોર નીકળી ગયા મેન તો ગામમાં જ જવાનું હતું વાં તો થોડુંક કામ હતું એટલે ગયા તો ગામમાં જતા આવે જો દુકાને આવી ગઈ જગાભાઈ બેઠા જગાભાઈ સારું હે ને બકાલું લઈ ભાઈ જો બેઠા હતા ને તારા વિપુલભાઈ આવી ગયા વિપુલભાઈ સારું હે ને બેઠા ને વિપુલભાઈ બેઠા પાછા નીકળી ગયા જો ગરેડામાં ભૂગી ગયા તો કલેજા ગામમાં છે ને આપણે પાછા ઘરે આવી ગયા હવે છે ને જઈ વાડી ઠારા જાય કેવી માંડવી કપા ને કેવું છે જોતા આવી બાકી જો આ માંડવી આ જો ખેતર માંડવી આપણે જઈ આગળ વહી જાય આપણા ખેતરમાં જોતા જાય તમને હે ને ખેતર બતાડી દઉં તમે જોયું નહીં હોય આવું ક્યાંય જો ભાભાનું ખેતર છે પણ માંડવી જાવ તમે આમાં જીપીએસથી હે ને વાવણી કરી છે એવું લાગે ને કે અહીંથી આમ ફૂટપટ્ટી રાખીને આમ સાહ નહીં ખાવ જો એક જ હેર ખાવ બધા એમને આમ લીટો તાણ લેવાની છૂટ એવું આવનું થયું કલે જાવ આપણી છે ને માંડવી જોઈ લ્યો તમે જો કિંબાકી માંડવી કમ્પ્લીટ છે ને આ બીજી માંડવી પાડો એની આ હે ને ઓરવલ જો થોડીક વડી લાગે થોડાક દીવો મોડે આમ વેલી વાવલ છે જો થોડોક ફેર છે જાજો ફેર નથી પાપાની માંડવી જો આપણો કપાસ 20ની જારી માંડવી વાવી જોઉં તમે કિંબાકી જારી 20ની હો ટ્રેક્ટરથી વાવણું કર્યું ટ્રેક્ટરથી તો આપણે હે ને જો અહીંયા વાડી ઢારા આવ્યા હતા વિરમભાઈ નદે હે વિરમભાઈ સારું હે ને વરસાદ થતો નથી તી વરસાદ થઈ જાય તો સારું જરૂર છે હમણાં આગાહી આવે ને કઈ ભલે જાવ પાછો હે ને હું ઘર કોર આવી ગયો ને જો આપણું ગુલાબ જેવું તમે કિંબાકી આમ ફૂલણા આવ્યા આમાં પાણી પાય ને એટલે જોરદાર ફૂલ આવે જો કિંબાકી આખું આમ ગુલાબથી આમ ભરાઈ ગયું वो कहता है ना मेहनत रंग लाती है ये गुलाबी रंग लाया है मतलब वो अलग ही लेवल का बंदा था कल जाव હવે ને આપણે દૂધ દેવા જવાનું છે દૂધનું કેન લઈ લીધું ગાડીમાં ટીંગાડીને બહાર નીકળી જાય ગામમાં અને દૂધ તો દેતો આવ્યો જો કેન ને ટીંગાડી દીધું મહાદેવના મંદિરે આવ્યો હું કેમ કે આજથી શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે ભૂલાઈ ગયું આજ તો અમાસ છે હવે એડવાન્સમાં આવી ગયો કાલથી ચાલુ થઈ ગયું તો જો મહાદેવ તમે દર્શન કરી લ્યો અમાસ હું દર્શન કરી લઉં તો ભલે જાઓ દર્શન કરી લીધા મહાદેવ પ્રસન્ન થઈ જાય એક દી વહેલો આવી ગયો હું તો હવે હે ને નીકળીએ ચાલો બાકી જો તમે જો મંદિરની પડખે ગયા અસલ ઝાડવા થઈ ગયા જવળ કરણ ને બીજા કેટલા સોફા ઝાડ ને આ સાયા ઝાડે એટલા થઈ ગયા તો હવે હાલો સીધા આવે નીકળીએ તો મિત્ર પાછો હું આવી ગયો છું ઘરે તો આજના વ્લોગમાં એટલું જ મળીએ કાલે નવા વ્લોગમાં તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબ કરી જ દેજો